હલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો? તો મિત્રો, હું અત્યારે બરોડા જિલ્લાની અંદર સાવલી તાલુકાની અંદર લાંછનપુર ગામે જઈ રહ્યો છું. મિત્રો, અત્યારે હું પેટ્રોલ પંપ આગળ ઊભો છું, પેટ્રોલ પુરાવા હતા. તો મિત્રો, પેટ્રોલ ભરાઈ લીધું, તો આગળનો સફર આપણે ચાલુ રાખીશું. મિત્રો, હું ફાઇનલી સાવલી ચોકડી પહોંચી ગયો છું. મિત્રો, સામે રસ્તો જે દેખાય છે એ સાવલી બજાર તરફ જઈ રહ્યો છે. આ બાજુ જે રસ્તો છે એ બરોડા તરફ જઈ રહ્યો છે. જે આ બાજુ જે તમે જોઈ રહ્યા છો એ સાકરદા ભાદરવા તરફ જઈ રહ્યો છે. અને આપણે જવાનું છે આ રસ્તા ઉપર. આ ડેસર તરફ જઈ રહ્યો છો. અહીંથી માત્ર 7 કિલોમીટર થાય છે લાછનપુરા. તો મિત્રો, ટીંબા ડેસર રોડ ઉપર તમને આ બોર્ડ જોવાનું મળશે. ત્યાંથી તમારે ડાબી બાજુ વળવાનું રહેશે. તો મિત્રો, ફાઇનલી હું લાંછનપુર મહીસાગર નદી ઉપર પહોંચી ગયો છું. તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ મહીસાગર નદી છે. તો મિત્રો, ચાલો હું તમને આગળનો નજારો બતાવું. તો બન્યા રહો આ વિડીયોની અંદર. તો મિત્રો, તમે બાજુમાં કોઈ પણ જગ્યાએ પાર્કિંગ કરી શકો છો. અને મિત્રો, તમને અહીંયા દુકાનો બહુ ઓછી જોવાની મળશે. તમે કોઈ પણ જગ્યાએ પાર્કિંગ કરી શકો છો. અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં. જો તમે રવિવારે આવો તો બેસ્ટ સારો દિવસ રહેશે. કેમ કે રવિવારના દિવસ તમને થોડી ભીડ જોવાની મળશે. બાકીના દિવસોની અંદર તમને ભીડ જોવા નહીં મળે. તો રવિવારે સારું રહે. મિત્રો, અહીંયા તમને દુકાનો બહુ ઓછી જોવાની મળશે. જો તમારે કંઈ લાવવું હોય તો તમે લઈને આવી શકો છો. ચાલો તો મિત્રો, હું તમને આગળનો નજારો બતાવું. મિત્રો, તમે બરોડા તરફથી આવો તો પણ 40 કિલોમીટર થાય. અને આણંદ તરફથી આવો તો પણ 40 કિલોમીટર થાય. અને હા મિત્રો, છોકરાઓનું ખાસ ધ્યાન રાખજો. હા, તો મિત્રો, તમે આવો તો તમારું ફેમિલીનું અને તમારું પોતાનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો, કંઈક મહીસાગર નદીનો આવો નજારો છે. તો મિત્રો, ચાલો હું તમને આગળનો પણ નજારો બતાવું. મિત્રો, ઉનાળાની સિઝન ચાલુ છે.
ગરમીનો ટાઈમ છે, તમારે અહીંયા નાહવા આવવું હોય તો તમે આવી શકો છો. બરોડાથી 40 કિલોમીટર થાય, આણંદથી 40 કિલોમીટર થાય. સાવલી તાલુકાની અંદર લાંછનપુર ગામ બાજુથી મહીસાગર નદી પસાર થઈ રહી છે. તો તમે આવો અને ફૂલ એન્જોય કરો. મિત્રો, ફોટોગ્રાફર માટે, પ્રિવેડિંગ માટે આ જગ્યા બેસ્ટ છે. તો તમે ફોટોગ્રાફર પણ આવીને કરી શકો છો. તો મિત્રો, તમે આવીને અહીંયા એન્જોય કરી શકો છો. જો ફેમિલી આવો તો ખાસ છોકરાઓનું ધ્યાન રાખજો. કેમ કે અહીંયા બધે પથ્થર જ છે. મિત્રો, તમને તરતા ના આવડતું હોય તો આગળ જવાનું ટાળજો. તો કિનારે બેસીને પણ સ્નાન કરી શકાય છે. મહીસાગર તારા વહેતા પાણી. તો મિત્રો, મેં તમને મહીસાગર નદીનો નજારો બતાવી દીધો. તો હવે મળીશું આપણે બીજા વિડીયોની અંદર. તઈ લગીન જય માતાજી.